વૈશાસન નરકમાં રામકૃષ્ણાદિક ભગવાનના અવતારો એમને જો જીવમાં ઠેરાવી દે તો એ પણ બધા વૈશાસન નામના નરકમાં જાય છે. આ વાત થોડીક બહુ ઊંડી. આજકાલ આપણા સંપ્રદાયમાં મોટો વર્ગ એને ભગવાન સ્વામિનારાયણ ઊંચા કરવાય, સર્વોપરી બતાવવાય, પણ રીતમાં થોડો ફેરફાર થવાને કારણે આ અવતારોની નિંદા થતી હોય છે. ભક્તો આ યમદંડ ગ્રંથ એમ કહે છે કે એને વૈશાસન નામના નરકમાં જવું પડશે. માને છે એમ કે અમારી સમજણ સર્વોપરી છે, હોય આપણે વંદન કરીએ ને કદાચ અમે અબૂજ હશું, એની સમજણ ઊંચી હશે, પણ જો આ તત્વોને જીવમાં ઠેરવ્યા તો વૈશાસન નામના નરકમાં જવું પડશે. સાંભળો ને કથા. અમારા જેવા સાધુ તમને વાત કહેશે, હો તમને તો કાંઈ શાસ્ત્રનું અધ્યયન નથી, એટલે જે સ્વામી કે એ સાચું, હું કહું એ સાચું માનશો તમે, બીજા કહેશે એ સાચું માનશો. પણ શાસ્ત્રો જાણજો, થોડોક અધ્યયન કરજો. ચોખ્ખું લખ્યું દીનાનાથ ભટ્ટે, ઋષિ રૂપ ધરમ તપશ્ચરમ યવ મન્યત કદાચન કચ્છન સભવે સતતમ ચ નારકી નરનારાયણ દેવ પાહીમાં. આ નરનારાયણ ભગવાન છે તો ઋષિ છે બદ્રિકાશ્રમના, ઈ ક્યાં ભગવાન છે? તો કે કેમ? તો કે પાછળ શબ્દ જ દેવ લાગે છે. દેવ એટલે એમ કે ઇન્દ્ર અને ચંદ્ર અને વરુણ જેમ દેવ છે એમ ઈ દેવ છે, ભગવાન ક્યાં છે? આમ તમને ભમાવીને પણ પોતાનો પાપડ પકાવશે. પણ યાદ રાખજો, આપણને માટે નરક છે સતતમ. બીજો પાપ કરનારો તો કદાચ એક વાર નરકમાંથી છૂટી જશે, પણ આ ભગવાનના અવતારો સ્વયં પ્રભુ પોતે છે ને એને જો નહીં સમજીને જો એને જીવમાં ઠેરવ્યા, એ ડાયરેક્ટ જીવ નહીં કે પ્રધાન પુરુષ છે ને પ્રકૃતિ પુરુષ છે ને એમ કેશે. એની પાછી પોલિસી હોય પાછી કહેવાની, એટલે તમે ભમી જાઓ કે એટલે શું. વીરજીભાઈ ધ્યાન રાખજો, તમે ચેરમેન છો, ભૂકા નીકળી આવશે, એનું કાંઈક બાફી ગયા કોક તો મને વાંધો નથી. જે તે બોલવા નહીં દેવાનું આ માઇક ઉપરથી કોઈને. કોઈ અવતારું નિંદા કરે એટલે કાંડું જાલીને કાઢજો, રવાના કરજો. ને તો આ જમપુરીમાં તમે ભેગા જાશો, ગુરુ પણ ભેરા ને તમે પણ બધા ભેગા, સાંભળનારા ભેગા જાશો. ન ખબર પડે તો વાત ન કરો. સ્વામિનારાયણ ભગવાનની વાતો ધબધબાવો, બસ એની જ વાતો કરો. શું કામ અડો છો સાઈડમાં? વાત કરવાનું કોણ કહે છે? પણ અહીંયા ચોખ્ખું લખ્યું છે, જો એને જીવમાં ઠેરવ્યા. બીજી વાત તમને કહું, મહારાજ જ્યારથી ઘરેથી નીકળ્યા ત્યારથી જે કોઈ મોટા પુરુષો મળે ને એક જ વાત પૂછતા કે જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મની વાતો કરો. કોઈ સરખી સીધી વાત કરતો નતો. વરણીરાજને ક્યાંય સંતોષ નતો થયો. જ્યાં જુઓ તો લોચો, આ જ બાબતમાં લોચો. કોઈ પરમ તત્વ સુધી ચોખ્ખી વાત ન કરે. અંતે જયારે લોજમાં આવ્યા અને રામાનંદ સ્વામીના શિષ્ય મુક્તાનંદ સ્વામી જયારે આ પાંચે પાંચ તત્વોનો ભેદ સારી રીતે સમજાવ્યો, વરણીરાજને સંતોષ થયો કે અહીંયા રહેવાય અને અહીંયા સમજણ સાચી છે. પછી એણે મુક્તાનંદ સ્વામીની સેવા કરી દાસ ભાવથી. રામાનંદ સ્વામીનો યોગ થયો. પછી એને આપણા મહારાજને સંતોષ થયો. જ્ઞાન બહુ મોટી વાત છે. ઊંધું ક્યાંક સમજાઈ જાય તો મહેનત ઘણી બધી થાય. આપણી ગાડીની સ્પીડ ઘણી બધી હોય, પણ રસ્તો ખોટો હોય તો જ્યાં પહોંચવું છે તો ન પહોંચી ક્યાંક બીજું આવે તો આપણે એમ થાય આવડી બધી મેં સ્પીડ કરી, આટલું બધું તેલ બાર્યું, આટલો બધો સમય બગાડ્યો, પણ જ્યાં પહોંચવું હતું ત્યાં તો પહોંચ્યા નહીં. આજે ઘણા મુમુક્ષો બહુ સાધના કરે છે, પણ અમારા જેવા ગાઈડ કરનારા જ ખોટા છે. ગાઈડ જ ખોટી કરે છે, બસ એનો પાપડ પકાવવો છે અને કાંઈક અલગ વાત કરે તો જ તમે એના થાવ. મારે જુડો વાળું ચાલુ કરવો, મારી દુકાન ખોલવી અલગ, તો કંઈક અલગ હું એડવર્ટાઈઝ કરું તો માણસો મારી કન માલ લેવા આવે ને. એટલે આ બધી બહુ ઉપાધિવાળી જે બાબતો છે, એટલે આ જમદંડમાં એનો ખુલાસો કર્યો છે કે આવું કોઈને ભમાવનારા છે એ તો વૈશાસન નામના નરકમાં પડશે અને મહા દુઃખના ભોગતા બનશે. માટે બહુ ધ્યાન રાખવું. બીજું, આ બધી બાબતોમાં જે